અને એક બીજી ગુપ્ત બાબત તમને કહી દઉં કે નાનકડું છોકરું રડે અને કિંમતીમાં કિંમતી રમકડું હોય, સોનાનું હોય, તૂટી જાય કે ભાંગી જવાનું બીક લાગે, ગમે એટલું કિંમતી હોય, પણ છોકરો કજિયો કરે એટલે માં ન દે. પણ જ્યારે ધ્રુસકે રડવા માંડે ને હિપકા લઈ જાય, શ્વાસ પાછો ન વરે, એટલો રડે ને ત્યારે પછી લાખો રૂપિયાનું કિંમતનું રમકડું માં એને આપી દે છે. ભલે હવે તૂટી જાય, મારા છોકરાથી વિશેષ મને કાંઈ નથી, એ માં રમકડું એને આપી દે. એમાં જગતમાં માગવા જેવું કાંઈ છે નહીં, આમાં જીવ રાખવા જેવું નથી. એમ છતાંય તમને કહું છું કે તમારી કાંઈ ઈચ્છા હોય અને જો ન મળતી હોય તો ભગવાન કૃષ્ણના પાસે જઈ દીવો કરીને રડજો, ભગવાન આપી દેશે એ રમકડું તમને. અબ તું હી મંજિલ હૈ, તું હી કિનારા હૈ. હવે તું જ મંજિલ અને તું જ કિનારો. આ શરણાગત હોય તો બસ તું હી સહારા હૈ.